સંસારના કણ કણમાં ભગવાન શંકરનો વાસ રહેલો છે। અમદાવાદમાં પણ એક એવું શિવાલય છે કે જેનો મહિમા શા માટે અપાર છે તે પણ જાણો। નીલકંઠ મહાદેવ નામ પડતા જ વિચાર આવે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું ઋષિકેશનું મંદિર। પણ આજે દર્શન કરીશું હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલા 50 વર્ષ જૂના નીલકંઠ મહાદેવ મંદિર વિશે। દેવોના દેવ એટલે મહાદેવ અમદાવાદમાં આવેલું છે। 50 વર્ષ કરતા પણ જૂનું દેવોના દેવ મહાદેવનું આ મંદિર, જે ઓળખાય છે નીલકંઠ મહાદેવ તરીકે। એક દંતકથા અનુસાર ભગવાન શિવે જ્યારે ઝેર પીધું એ જ સમયે પાર્વતી માતાએ એમનું ગળું દબાવ્યું, જેથી ઝેર શિવના ઉદર સુધી પહોંચી ના શકે, જેના કારણે ભોળાનાથના ગળામાં જ ઝેર અટકી ગયું। ઝેર પીધા પછી ઝેરના પ્રભાવથી એનું ગળું લીલું થઈ ગયું, અને આ જ કારણે ભગવાન શિવ કહેવાય છે નીલકંઠ। કંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય। વસિષ્ઠ કુંભોદ્ભવ। વર્ષો જૂના નીલકંઠ મહાદેવનું આ મંદિર છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર। અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલું છે ભગવાન નીલકંઠ મહાદેવનું મંદિર। સોમવારના દિવસે ભક્તોએ ભક્તિમાં લીન થવા માટે નીલકંઠ મહાદેવના મંદિરે આવે છે। શ્રાવણ મહિનામાં તો જાણે આ મંદિરમાં મેળો ભરાય છે। રાણીપ ગામમાં નીલકંઠ મહાદેવનું મંદિર ખૂબ જ જાણીતું છે। નીલકંઠ મહાદેવના મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ નથી, પણ ભોળાનાથનું શિવલિંગ છે। ભોળાનાથના શિવલિંગ પર જળાભિષેક કરીને ભક્તો ભગવાનની પૂજા અર્ચના કરે છે। ભોળાનાથના મંદિરમાં ગદાધારી હનુમાનજીની પણ મૂર્તિ છે। ભોળાનાથના ભક્તો બેલીપત્ર અને દૂધાભિષેક કરીને ભોળાનાથને પ્રસન્ન કરે છે। મંદિરમાં સેવા ભાવના કાર્યો પણ કરવામાં આવે છે, જેમાં એક ચબૂતરો પણ છે। મંદિરના પટાંગણની અંદર ચબૂતરામાં ભક્તો કબૂતરોને દાણા નાખે છે। શ્રાવણ મહિનાની અંદર ભક્તોનું ઘોડાપુર આ મંદિરમાં આવે છે। સાથે સાથે મંદિરમાં માં અંબે પણ બિરાજમાન છે। શ્રાવણ મહિનામાં અહીં ભોળાનાથ અને માં અંબેને રોજ અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે। તો તમે પણ આવો ભોળાનાથની ભક્તિમાં લીન થવા અને થઈ જાઓ પાવન।